Namaste Shivsha. Welcome students to online session of Advanced Marketing Management. Marketing research. Today's topic, the research design. A research design is the plan of actions, a plan to collect and analyze data in an economic, efficient and relevant manner. Research design શું છે તો એક એક્શન પ્લાન છે શેના માટે કે કોઈ પણ ટાઈપના તમારે ડેટા તમારે કલેક્ટ કરવા હોય એનાલાઇઝ કરવા હોય તો તમે ઈ બહુ સારી રીતે અને એફિશિયન્ટલી કરી શકો. A research design could be prepared either to test a hypothesis or to give a cause-effect relationship to a situation. રિસર્ચ ડિઝાઇન શેના માટે કરીએ છીએ? કોઈ પણ તમે પ્રોજેક્ટ કન્ડક્ટ કરો છો તો તમે એમાં હાઇપોથેસિસ શું છે? હાઇપોથેસિસ છે ઈ એક ટાઈપનું અઝમ્પશન છે જે આપણે જોવાનું છે કે ભાઈ આપણે સ્ટેટમેન્ટ પોસિબલ છે કે નહીં, રાઈટ? એટલે હાઇપોથેસિસ બે ટાઈપના હોય છે, નલ એન્ડ અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. ઓર એના બેઝિસ ઉપર તમને ખ્યાલ આવે છે કે ભાઈ આપણું રિસર્ચ ડિઝાઇન છે એ કેવી રીતના તમે ઇફેક્ટિવલી પરફોર્મ કરી શકો છો. રિસર્ચ ડિઝાઇન ઇઝ કન્સિડર્ડ એઝ અ બ્લુપ્રિન્ટ તરીકે કામ કરે છે કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સર્સ આપે છે, રાઈટ? જેમ કે ફોર રિસર્ચ ડીલિંગ વિથ એટલીસ્ટ 4 પ્રોબ્લેમ્સ. ફર્સ્ટ શું કહે છે? વિચ ક્વેશ્ચન ટુ સ્ટડી, કયા કયા ક્વેશ્ચન્સ તમારે સ્ટડી કરવા છે, રાઈટ? એટલે પોઈન્ટ્સ તમે ફાઇન્ડ આઉટ કરો છો. કોઈ પણ તમે પ્રોજેક્ટ કન્ડક્ટ કરો છો તો એમાં કયા કયા ક્વેશ્ચન્સ તમારે કવર કરવાના છે એનું તમે લિસ્ટ કન્ડક્ટ કરો છો, રાઈટ? વિચ ડેટા આર રિલેવન્ટ, કયા કયા ટાઈપના રિલેવન્ટ ડેટા છે જે તમને યુઝફુલ થઈ શકે છે ફર્ધર સ્ટડીઝમાં, એ તમે એમાં જોશો. વોટ ડેટા ટુ કલેક્ટ, હવે કેવા ટાઈપના કલેક્ટ કરવાના છે ડેટા, રાઈટ? એ પણ રિસર્ચ ડિઝાઇનમાં મેન્શન કરેલું હોય છે. How to analyze the result, રિઝલ્ટને એનાલાઇઝ કરવું છે એ પણ રિસર્ચ ડિઝાઇનના બેઝિસ ઉપરથી જ તમે કન્ડક્ટ કરી શકો છો. નેક્સ્ટ, the best design depends on the research question as well as the orientation of the researchers. Every design has its positive and negative sides. આપણે વાત કરી હાઇપોથેસિસ શું થશે? એક્સેપ્ટ થશે કાં તો રિજેક્ટ થશે, રાઈટ? એટલે રિસર્ચ ડિઝાઇન છે એ શું છે? તમારા ક્વેશ્ચન આન્સર્સ છે એને ફાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે અને એની સાથે સાથે રિસર્ચ ડિઝાઇન છે એના થોડાક પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ સાઇડ્સ પણ તમને જોવા મળે છે. એને ક્લિયરલી સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લેશું. ફોર એક્ઝામ્પલ, સપોઝ અ ચોકલેટ મેન્યુફેક્ચરર ફાઇન્ડ્સ ધ sales to be dropping and believes that they may be helped by putting a point of purchase display. The contemplated display is expensive and the manufacturer would like to try it out first on a limited basis to be sure that it stimulates more sales and profits than its costs. This can be better done by planning and formulation of good strategies. શું કહે છે? એક ચોકલેટ મેન્યુફેક્ચરિંગ કંપની છે, એનો સેલ્સ છે એ કન્ટિન્યુઅસલી ડ્રોપ થાય છે, રાઈટ? હવે સેલ્સ ઘણી વડીએ તમારું ઓછું થાય કંપનીમાં એટલે શું થાય છે? લોસ પણ વધારે થાય છે. હવે લોસને રિકવર કેમ કરવું એના માટે તમને ક્વેશ્ચન કહે છે. શું કહે છે કે પરચેસ કેવી રીતના તમે ઇન્ક્રીઝ કરાવી શકો છો એના માટે તમારે સ્ટ્રેટેજીસ કન્ડક્ટ કરવાના રહેશે. જેમ જેમ વધારે પરચેસ થશે એવી રીતના શું થશે? ઈ હેલ્પ કરશે. પોઈન્ટ ઓફ પરચેસિંગ ડિસ્પ્લે શું છે? તો પોઈન્ટ ઓફ પરચેસિંગ ડિસ્પ્લે છે એ એક માર્કેટિંગ ટૂલ છે જે પ્રમોશનલ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરવામાં હેલ્પ કરે છે. એમ કહી તો પ્રમોશનલ ટૂલ તરીકે વર્ક કરે છે, રાઈટ? એના ઘણા બધા એડવાન્ટેજીસ છે, જેમ કે તમે કસ્ટમર્સને ઇઝીલી ગ્રેબ કરો છો, કેચિંગ ધ કસ્ટમર્સ આઈઝ, સપ્લિમેન્ટિંગ યોર પેકેજિંગ, રાઈટ? સ્ટ્રેટેજિકલી લોકેટિંગ યોર પ્રોડક્ટ્સ. આ બધી વસ્તુ શું કરે છે? કસ્ટમર્સનું અટેન્શન ગ્રેબ કરે છે. તમે ઘણી વાર બહાર જાઓ છો, રાઈટ? સ્પેશિયલી કરિયાણાની દુકાને તો તમે ઘણીવાર રેક્સ બહાર જોવો છો, લેઝના રેક્સ હોય છે,
કાં તો મેગીનું મોટું રેક હોય છે, રાઈટ? તો શું છે? તો એ પીઓપી મીન્સ પોઈન્ટ ઓફ પરચેઝિંગ ડિસ્પ્લે નો એક પાર્ટ પ્રેઝન્ટ કરે છે, રાઈટ? આ બધી વસ્તુ શું કરે છે કે પ્રોડક્ટને સેલ્સ કરવા માટે હેલ્પ કરે છે. એટલે તમારું સેલ્સ રેશિયો જે કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થતો હતો એ સેલ્સને તમે થોડો ઘણો સ્ટેબલ કરી શકો છો. એટલે શું કે છે ધ કન્ટેમ્પ્લેટેડ ડિસ્પ્લે, એટલે એ લોકો બહુ ધ્યાનથી ડિસાઈડ કરે છે કે ભાઈ કયું અને કેવી રીતે તમે સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે, રાઈટ, પોઈન્ટ ઓફ પરચેસ ડિસ્પ્લે વર્ક કરશો, રાઈટ? એટલે કેવી રીતે તમે કસ્ટમર્સના આઈઝને કેચ કરે છે એ તમારે કન્સિડર કરવાનું છે. એ પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ કંપનીને સેલ્સ વધારે થવું જોઈએ, પ્રોફિટે વધારે થવું જોઈએ, પણ સાથે સાથે કોસ્ટ છે એ પણ વધવી જોઈએ નહીં. કોસ્ટ છે એ કેવી હોવી જોઈએ? રીઝનેબલ, રાઈટ? જેથી તમે તમારું સારું પ્રોફિટ અર્ન કરી શકો. આ ક્યારે પોસિબલ છે? જ્યારે તમે ઇફેક્ટિવ પ્લાનિંગ અને સારી સ્ટ્રેટેજીસ યુઝ કરો છો ત્યારે, રાઈટ? એટલે પી ઓફ પી મીન્સ પોઈન્ટ ઓફ પરચેઝિંગ ટૂલ તમે યુઝ કરો છો સારી રીતે પરફોર્મ કરવા માટે, જેથી સેલ્સ છે એ તમારું વ્યવસ્થિત કન્ડક્ટ થાય, એટલે પ્રોફિટ અર્નિંગ પણ સારું થાય. એના સિવાય પોઈન્ટ ઓફ પરચેસ ડિસ્પ્લે એક માર્કેટિંગ મટીરિયલ ટૂલ્સ છે જે સ્પેશિયલી એવા એરિયાઝમાં લોકેટ કરવામાં આવે છે જ્યાં કસ્ટમર્સ બધી વસ્તુ ચેકઆઉટ કરી છે. એટલે ઇટ ઇઝ અ ચેકઆઉટ એરિયા ઓર વેર પરચેસ ડિસિઝન્સ આર મેડ. ત્યાં તમે આ સ્ટ્રેટેજી યુઝ કરો છો, પ્રમોશનલ સ્ટ્રેટેજી યુઝ કરો છો. ઓકે, નેક્સ્ટ, according to Canring, research design is the plan, structure, and strategy of investigation convinced so as to obtain answer to research questions and to control variance. Research design is a fact that conceptual framework within which the research is conducted. હવે આ ડેફિનેશનમાં એમ કે છે કે રિસર્ચ ડિઝાઇન શું છે? તો એક પ્લાન છે, રાઈટ? સ્ટ્રેટેજીસ ને સ્ટ્રક્ચર્સ તમે કન્ડક્ટ કરો છો જે તમારે લોકોને ઇન્વેસ્ટિગેટ કરવાનું છે કે ભાઈ આ વસ્તુ પોસિબલ છે કે નહીં. તમારા જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સના આન્સર્સ ફાઇન્ડ આઉટ કરવા માટે, રાઈટ? એમાં કઈ એક ટાઈપના વેરિયન્સ હોય તો એ વેરિયન્સ કેમ થાય છે, રાઈટ? એ બધી વસ્તુને જાણ કરવા માટે તમે શું કરો છો? રિસર્ચ ડિઝાઇન કન્ડક્ટ કરો છો. એટલે એ શું છે? ફ્રેમવર્ક તરીકે વર્ક કરે છે જેથી તમારું રિસર્ચ છે ઇઝીલી કન્ડક્ટ થઈ શકે. નેક્સ્ટ ડેફિનેશન શું કે છે? Bernard Phillips defines research design as a blueprint for the collection and the measurement and analysis of data. ને સિંગલ લાઈનમાં કીધું છે કે ભાઈ એક ટાઈપની બ્લુપ્રિન્ટ છે. શેના માટે? તો ડેટા કલેક્શન કરવા માટે, મેઝર કરવા માટે, એનાલાઇઝ કરવા માટે તમે ઈ કન્ડક્ટ કરો છો. However, to clearly understand what a research design is, it is important to first know the process and components of research design. તો તમારે ક્લિયર કટ સમજવું હોય કે રિસર્ચ ડિઝાઇન શું છે, રાઈટ? તો એના પ્રોસેસ ને કમ્પોનન્ટ્સ તમારે જોવું પડે છે, રાઈટ? તો રિસર્ચ ડિઝાઇન નું પ્રોસેસ ને કમ્પોનન્ટ્સ તમને એક ચાર્ટમાં તમને પ્રેઝન્ટ કરેલું છે. એમાં પહેલા કીધું છે રિસર્ચ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ, પછી ડિટેલ ઇન્ફોર્મેશન કઈ કઈ તમારે રિક્વાયર્ડ છે. એટલે પહેલા તમારે એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ફાઇન્ડ આઉટ કરવાના. ઈ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ફાઇન્ડ આઉટ કરી પછી તમારે જોવાનું કે તમારે કયા ટાઈપની ઇન્ફોર્મેશન્સની જરૂર છે, રાઈટ? બે ટાઈપથી તમે ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરી શકો છો. ધેટ ઇઝ પ્રાઇમરી રિસર્ચ જે તમે ફિલ્ડ વર્ક કરો છો ઈ, અને સેકન્ડરી રિસર્ચ જે તમે ડેસ્ક રિસર્ચ એટલે જે તમને ઓલરેડી ફાઇન્ડ કરેલું છે અને એમાં તમારે કન્ક્લુઝન કરવાનું છે, રાઈટ? પ્રાઇમરી રિસર્ચમાં શું શું આવે છે? તો ક્વોલિટેટિવ રિસર્ચ આવે છે જેમાં તમે લાર્જ સેમ્પલ્સ ના ઇન્ટરવ્યુઝ ને બધું કન્ડક્ટ કરીને ડેટા ભેગા કરો છો. એનું તમે સેમ્પલિંગ કરશો અને સેમ્પલિંગમાંથી તમે ડેટા કલેક્શન મેથડ યુઝ કરશો. ડેટા કલેક્શન મેથડ પછી તમે શું કરો છો? ડેટાને પ્રોસેસ અને એનાલાઇઝ કરો છો અને ફાઇનલી તમે એના ઉપર ઇન્ટરપ્રિટ કરો છો. ઓકે, એ તમારું
વર્ક છે એ કેવું છે એનું ઇન્ટરપ્રિટેશન લાસ્ટમાં તમારે થશે. સેમ વે અગર તમે સેકન્ડરી રિસર્ચ થી કરો છો તો તમને ક્વોલિટેટિવ રિસર્ચ મળે છે, જેમાં તમે ડીપ સ્ટડીઝ ને ઇન્ટરવ્યુઝ કરો છો, ડેપ્થ ઇન્ટરવ્યુઅર્સ કરો છો, ફોકસ ગ્રુપ્સ ને આ બધી વસ્તુ તમે યુઝ કરો છો ટૂલ્સ તરીકે, રાઈટ. અને પછી એ ડેટાને તમે શું કરો છો, પ્રોસેસિંગ કરો છો, એનાલાઇઝ કરો છો અને સામે પ્રેઝન્ટેશન કરો છો. એટલે આ શું થઈ ગયું, ફ્રેમવર્ક થઈ ગઈ કે રિસર્ચ પ્રોસેસ કેવી રીતના કન્ડક્ટ કરવામાં આવે છે, જે આપણે પ્રીવિયસ સેશન્સમાં પણ જોયું હતું કે માર્કેટિંગ રિસર્ચની પ્રોસેસ શું છે, રાઈટ. તો એ તમને હેલ્પ કરે છે રિસર્ચ ડિઝાઇન ફ્રેમ કરવા માટે. First and foremost, the research needs to be very clear about the aims and objectives of research. આપણે વાત કરી કે ભાઈ aims and objectives કેવા હોવા જોઈએ, clear cut હોવા જોઈએ. Second શું કહે છે, clearly understanding the objectives, the researcher must details out the information needed to carry out the research. ભાઈ કઈ કઈ ઇન્ફોર્મેશન તમારે જોઈએ છે રિસર્ચ કન્ડક્ટ કરવા માટે એ તમે ફાઇન્ડ કરો છો, રાઈટ. એટલે ઇન્ફોર્મેશન નીડેડ. પછી થર્ડ આવે છે, once the information needed is clear, the researcher needs to check out the various reliable secondary sources of the data from where the information can be sought. For all the information which cannot be gathered from the secondary sources, a primary data collection plan should be made. એટલે શું કહે છે, પોસિબલ હોય તો સેકન્ડરી પોસિબલ ન હોય તો તમે શું કરો છો, પ્રાઇમરી મેથડ યુઝ કરો છો ડેટા કલેક્શન માટે. જે તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે એ તમારે જોવાનું કે ભાઈ સેકન્ડરી થી અવેલેબલ છે કે પ્રાઇમરી સોર્सेस થી. નેક્સ્ટ, while preparing the plan of collecting data from the primary sources, if it is not possible to survey the entire universe, the researchers must select a suitable sample to be surveyed. પ્રાઇમરી સોર્सेस માંથી કરો છો તો તમારે પોસિબલ ન હોય તો તમે શું કરો છો, સેમ્પલ મેથડ યુઝ કરો છો, રાઈટ. પોપ્યુલેશન બહુ વધારે છે, રાઈટ, તો તમે શું કરો છો, સેમ્પલિંગ કન્ડક્ટ કરીને પ્રોસેસ કમ્પ્લીટ કરશો, રાઈટ. સેમ્પલના બેઝિસ ઉપર સર્વે કન્ડક્ટ કરવામાં આવશે. નેક્સ્ટ, a proper analysis plan should be designed to process and analyze the data that would be collected through the primary sources. હવે પ્રોપર એનાલિસિસ તમે કન્ડક્ટ કરો છો જે તમે ડેટા કલેક્ટ કરો છો પ્રાઇમરી સોર્सेस થ્રુ. ઓકે, એનાલિસિસ થઈ જાય પછી લાસ્ટ શું આવે છે, તો ફાઇનલી તમે પ્રેઝન્ટ કરો છો, રાઈટ. એટલે પ્રેઝન્ટેશન of report is done. The data collected should be presented or reported in a simple understanding manner. સિમ્પલ અને સરળ રીતે તમે શું કરો છો, તમારા ડેટાઝનું ઇન્ટરપ્રિટેશન પ્રેઝન્ટ કરો છો, રાઈટ. એટલે આ તમારું પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ, ટાઇપ્સ ઓફ રિસર્ચ ડિઝાઇન છે, તેમાં ત્રણ છે, એક્સપ્લોરેટરી રિસર્ચ, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ અને કોઝ્યુઅલ રિસર્ચ, રાઈટ. આ ત્રણ ટાઈપના રિસર્ચ ડિઝાઇન તમને જોવા મળે છે. એક્સપ્લોરેટરી રિસર્ચ શું છે, તો એક્સપ્લોરેટિવ રિસર્ચ, the explorative studies are carried out to explore a subject. This approach attempts to discover general information about a topic that is not well understood by the marketer. હવે એક્સપ્લોરેટિવ રિસર્ચ શું છે, તો એક્સપ્લોરેટિવ રિસર્ચ છે તો શું કહે છે, એક્સપ્લોર કરવા માટે, રાઈટ. તમે કોઈ પણ સબ્જેક્ટ છે અને તમારે એક્સપ્લોર કરવો હોય તો તમે આ રિસર્ચ કન્ડક્ટ કરો છો. approach attempts to discover general information, right. general information તમારે એમાંથી ફાઇન્ડ આઉટ કરવી છે એના માટે તમે આ રિસર્ચ કન્ડક્ટ કરો છો. about a particular topic જે વેલ ડિફાઇન્ડ નથી, જે તમને સમજી શકતા નથી એવા ટોપિકને તમે શું કરો છો, અહીંયા જનરલ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવાની અટેમ્પ્ટ કરો છો. નેક્સ્ટ, the fundamental difference between an explorative and descriptive research is that an exploratory research follows a format that is less structured and more flexible than descriptive research. શું કે છે, એક્સપ્લોરેટિવ અને ડિસ્ક્રિપ્ટિવ માં એક ફેર છે. એક્સપ્લોરેટિવ છે ઈ ફોર્મેટ વાઇઝ, રાઈટ.
લેસ સ્ટ્રક્ચર્ડ અને મોર ફ્લેક્સિબલ છે. whereas descriptive છે એ કેવું હશે? formative હશે. okay, the explorative approach is a good method to use for a marketer who does not have an understanding of a topic or the topic is relevantly new and it is difficult to identify a direction for research. એટલે explorative topic તમે ક્યારે યુઝ કરો છો research? તો explorative research તમે જ્યારે યુઝ કરો છો જ્યારે કોઈ પણ માર્કેટર છે એ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતું regarding topic matter, right? Topic is relevantly new. સાવે સાવ નવો ટોપિક હોય છે જે તમે ડિસ્કસ કરવા માંગો છો, જેનો કોઈ બેઝ નથી, રાઈટ? અને એને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે ને એને તમારે ડાયરેક્શન્સ આપવાનું છે, રાઈટ? તો એવી સિચ્યુએશનમાં કેવી થઈ જશે? એક્સપ્લોરેટિવ રિસર્ચ. એટલે ઓલ ટુગેધર નવું ટોપિક તમારે જ્યારે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય છે ત્યારે તમે આ મેથડ યુઝ કરો છો, દેટ ઇઝ એક્સપ્લોરેટરી રિસર્ચ. that is highly flexible compared to descriptive research. Okay, next, this method of research normally is useful in only giving direction to further research and may not be directly used to take marketing decisions. It also helps the market in gaining useful information about the market, which will ignite the scope for more formal research efforts. શું કે છે? જ્યારે તમે એક્સપ્લોરેટિવ રિસર્ચ કરો છો તો એક્સપ્લોરેટિવ રિસર્ચ છે એ ડિસિઝન્સ લેવામાં હેલ્પ નથી કરતું, પણ ફર્ધર કોઈ રિસર્ચ કન્ડક્ટ કરવાનું છે એના માટે એ બેઝ પ્રોવાઈડ કરે છે, રાઈટ? કારણ કે તમે કેના નવા ટોપિક ઉપર ઓલ ટુગેધર રિસર્ચ કન્ડક્ટ કરો છો એટલે ઓલ ટુગેધર સાવ નવું ટોપિકને તમે ડાયરેક્શન્સ દેવા માટે તમે શું કરો છો? આ મેથડ ફોલો કરો છો. રિસર્ચ મેથડ એક્સપ્લોરેટિવ કન્ડક્ટ કરવામાં આવે છે જેથી તમે કંઈક એને ડિરેક્શન્સ આપી શકો, રાઈટ? અને થોડી ઘણી ઇન્ફોર્મેશન તમે એમાં કલેક્ટ કરી શકો જે ફર્ધર માર્કેટ ડિસિઝન્સ લેવામાં ક્યાંક હેલ્પફુલ થઈ શકે. એટલે ડાયરેક્ટલી તમે એને માર્કેટ ડિસિઝન્સ લેવા માટે હેલ્પફુલ થાય એના માટે તમે આ રિસર્ચ કન્ડક્ટ નહીં કરો, પણ કેના માટે કરશો? તો બેઝ પ્રોવાઈડ કરવા માટે. કારણ કે ઓલ ટુગેધર નવું ટોપિક તમે જ્યારે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો ત્યારે તમે ડાયરેક્શન્સ આપવા માટે આ મેથડ યુઝ કરો છો. ઓકે, for example, explorative research may indicate who the key decision makers are in a particular market, thus enabling a more structured descriptive study targeted to this group. એટલે શું કરે છે? બેઝ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ભાઈ ડિસિઝન્સ લેવા છે, રાઈટ? તો કોણ એના કી ડિસિઝન્સ મેકર હશે, એટલે ડાયરેક્શન્સ આપવાનું કામ કોણ કરે છે? તો એક્સપ્લોરેટિવ રિસર્ચ કન્ડક્ટ કરે છે, રાઈટ? ડિસ્ક્રિપ્ટિવ સ્ટડીઝ ને હેલ્પ કરવામાં એ ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરશે. નેક્સ્ટ શું કહે છે? The main objective of explorative research is to help in defining a research problem and generate a set of hypotheses or research questions which should be worked upon a large stage. Explorative research છે એ શું કરે છે? રિસર્ચ પ્રોબ્લેમ્સ ને જનરેટ કરવામાં હેલ્પ કરે છે, હાઇપોથેસિસ ફ્રેમ કરવામાં હેલ્પ કરે છે, રિસર્ચ ક્વેશ્ચન્સ ફ્રેમ કરવામાં પણ હેલ્પ કરે છે. Most explorative research have a small sampling size determined using non-probability sampling method, right? જ્યારે તમે explorative method use કરો છો તો explorative methods માં તમે non-probability sampling methods જે આપણે next વિડીયોમાં સ્ટડી કરશું, રાઈટ? non-probability sampling method શું કહેવાય? અને જ્યારે તમારો સેમ્પલ સાઇઝ નાનો હોય ત્યારે તમે આ રિસર્ચ કન્ડક્ટ કરો છો. The data required here is vague and the object is more general rather than a specific. At the end of an exploratory research, there are no definite recommendations. શું કહે છે? પાક્કું એવું કન્ક્લુઝન નથી હોતું, રાઈટ? જ્યારે તમે એક્સપ્લોરેટિવ રિસર્ચ કરો છો ત્યારે એકે ટાઈપનું પાક્કું
એવું કન્ક્લુઝન હોતું નથી કે આનું આઉટકમ આવું જ આવશે, રાઈટ? શું કે છે આ ક્યારે યુઝ કરવામાં આવે છે એક્સપ્લોરેટિવ રિસર્ચ? જ્યારે તમારા ડેટા છે એ વેગ હશે. વેગ મીન્સ વોટ? નોટ ક્લિયર ઓર ડેફિનાઇટ. ચોક્કસ હોય છે એવું નહીં કે ભાઈ આ જ એના ઓબ્જેક્ટિવ્સ છે. એટલે જે જનરલ સ્ટેટમેન્ટ છે એ તમે યુઝ કરો છો તો ધેટ ઇઝ નોન એઝ એક્સપ્લોરેટિવ માં તમે અહીંયા કરો છો, કારણ કે એમાં સ્પેસિફિક આસ્પેક્ટ કંઈ હોતું નથી. તમે મોર ક્લિયરલી સ્પેસિફાઈ કંઈ કરતા નથી. જનરલ આસ્પેક્ટ ને ફાઇન્ડ આઉટ કરવા માટે તમે એ કન્ડક્ટ કરો છો. એનું કન્ક્લુઝન કેવું હોય છે? શ્યોરલી તમને ખ્યાલ નહીં હોય કે આનો આઉટકમ આમ જ આવશે, રાઈટ? a પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી જ થશે એવું તમને ખબર ના હોય ત્યારે શું થશે? એક્સપ્લોરેટરી રિસર્ચ કન્ડક્ટ કરો છો, રાઈટ? An explorative research is often carried out by using survey of existing literature, survey of experienced individuals and analysis of selected case studies. ઘણીવાર એક્સપ્લોરેટિવ રિસર્ચ છે, રાઈટ? આપણે પેલા વાત કરી કે નવા ટોપિક ઉપર જ કન્ડક્ટ કરે છે. તો ઘણીવાર તમે શું કરો છો કે ઘણા લોકોએ થોડું ઘણું ફાઇન્ડ આઉટ કર્યું હોય, ઈ પોઈન્ટમાં તમારે કંઈક એડિશન કરવું હોય તો રાઈટ એક્ઝિસ્ટિંગ લિટરેચરનો યુઝ કરી શકો છો તમે ત્યારે, રાઈટ? ઇન્ડિવિડ્યુઅલ્સનો એક્સપિરિયન્સનો પણ યુઝ કરીને એક્સપ્લોરેટિવ રિસર્ચ કન્ડક્ટ કરવામાં આવે છે અને એનાલિસિસ પણ કન્ડક્ટ કરવામાં આવે છે, રાઈટ? રિગાર્ડિંગ કેસ સ્ટડીઝ ના બેઝિસ ઉપર પણ એક્સપ્લોરેટિવ રિસર્ચ તમે કન્ડક્ટ કરો છો. નેક્સ્ટ, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. હવે સેકન્ડ મેથડ આપણે જોઈએ છીએ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ શું છે. તો ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ માટે આપણે વાત કરતા હતા. The focus of descriptive research is to provide an accurate descriptions for something that is occurring. The recommendations and findings in a descriptive research are definite. તમને ખબર જ છે કે ભાઈ આનું આમ થશે તો આનું આઉટકમ આવું જ આવશે. જેમ કે તમે પ્રોજેક્ટ કન્ડક્ટ કરો છો તો તમારા પ્રોજેક્ટ કેવા હશે? તો તમારો પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ના બેઝિસ ઉપર હશે. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મીન્સ વોટ? તમને ખ્યાલ છે કે ભાઈ હાઇપોથેસિસ માં અગર પેલું એક્સેપ્ટ થશે તો એનું આઉટકમ આ જ હશે, રાઈટ? અને એ રિજેક્ટ થશે તો એનું આઉટકમ આમ જ હશે. એટલે તમે અહીંયા ડિસ્ક્રિપ્ટિવ મેથડમાં શું કરો છો? એક્યુરેટ રિઝલ્ટ્સ તમને જોવા મળે છે. For example, what age group buying a particular brand, the market shares of a product within a certain industry, the number of competitors, etc. It is very popular for D-market research and is used extensively with the research purpose. Explain, no, monitor and test the hypothesis. શું કહે છે કે ભાઈ આપણે એમ ફાઇન્ડ આઉટ કરવું છે કે ભાઈ પર્ટિક્યુલર ગ્રુપ છે એ કયું બાઇંગ, એજ ગ્રુપ છે એ કયું પ્રોડક્ટ પર્ટિક્યુલર બ્રાન્ડનું પરચેસ કરે છે, રાઈટ? તો આપણે માર્કેટ શેર ઓફ પ્રોડક્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવું છે તો તમે શું કરો છો? બધા કમ્પિટિટર્સનું કન્ક્લુઝન્સ ફાઇન્ડ આઉટ કરો છો. નંબર ઓફ કમ્પિટિટર્સ કેટલાક છે, કેટલીક બ્રાન્ડ્સ છે તમે લિસ્ટ આઉટ કરો છો. કોણ કેવા ટાઈપના પરચેસ કરે છે એનું તમે ડિસિઝન્સ કન્ડક્ટ કરી શકો છો. બાઇંગ હેબિટ્સ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે તો તમે એ ફાઇન્ડ કરી શકો છો, રાઈટ? એટલે શું કહે છે? રિસર્ચ પર્પઝ ને તમે શું કરો છો? એક્સપ્લેન કરો છો, મોનિટર કરો છો અને પછી તમારા હાઇપોથેસિસ એક્સેપ્ટ થાય છે કે રિજેક્ટ થાય છે એનું તમે ટેસ્ટ કન્ડક્ટ કરો છો. The data collection here may be related to demographic or the behavioral variables of the respondent, DENT છે respondent under study. Data collection શું છે અહીંયા? તો demographic બેઝિસ ઉપર અને એના બિહેવિયરના બેઝિસ ઉપર તમે ફાઇન્ડ આઉટ કરો છો. એટલે કસ્ટમર્સ છે એની બાઇંગ હેબિટ્સ તમે ફાઇન્ડ કરો છો તો એ શું થઈ ગયું? ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, રાઈટ? તમારે એવું ફાઇન્ડ કરવું હોય કે ભાઈ કયું બેસ્ટ સેલ્સ પ્રમોશન ટૂલ છે તો એ શું થઈ ગયું? ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ. ઓકે, આ બેના એક્ઝામ્પલ્સ છે. નેક્સ્ટ, the researchers has got a very specific objective, clear
clear-cut requirements and uses a large sample which is drawn through a probability sampling design. Care must be taken to prepare a structured research plan. The recommendations and findings in a descriptive research are definite. શું કે છે રિસર્ચ છે એ તમે કન્ડક્ટ કરો છો એ ક્લિયર કટ હોય છે, સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ થી કરો છો, એટલે સ્પેસિફિક તમને ખ્યાલ છે કે ભાઈ તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, પ્રોબેબિલિટી સેમ્પલિંગ ડિઝાઇન યુઝ કરવામાં આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. પ્રોબેબિલિટી સેમ્પલિંગ ડિઝાઇન એક સેમ્પલિંગ ટાઈપ છે, એનું પણ તમારે ધ્યાન રાખવું પડે છે કે ભાઈ આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ રિસર્ચ ડિઝાઇન સેમ્પલિંગ માટે. ઓકે, સ્ટ્રક્ચર્ડ રિસર્ચ પ્લાન કન્ડક્ટ કરવામાં આવે છે અને એનું ફાઇન્ડિંગ્સ અને રેકમેન્ડેશન્સ કેવું હોય છે? ડેફિનાઇટ, એટલે તમને ખ્યાલ હોય છે કે ભાઈ આનું આઉટકમ આવું આવશે. રાઈટ, નેક્સ્ટ causal research. Causal research માં શું કહે છે? Marketers use this approach primarily for predictions and to test hypotheses. Through it can also be used to a lesser extent for discovery and explorative purposes. શું કહે છે? જ્યારે તમારે લોકોને માર્કેટર્સને પ્રાઇમરી પ્રિડિક્શન્સ કરવી હોય કે હાઇપોથેસિસ ટેસ્ટ કરવા હોય, રાઈટ, ક્યાં તો કાંઈ પણ ડિસ્કવરી ને એક્સપ્લોરેશન પર્પઝ માટે પણ તમે કન્ડક્ટ કરો છો ત્યારે તમે causal research કન્ડક્ટ કરો છો. The use of causal research in marketing is normally done for testing marketing scenarios. માર્કેટિંગ સિનારિયોસ કરવાનું શું છે એ ટેસ્ટ કરવા માટે તમે જનરલી causal research conduct karo cho, such as what might happen to the product's sales if the design of product is changed or the advertising is changed. તમે તમારા પ્રોડક્ટમાં કઈ ચેન્જીસ કરવું હોય તો એડવર્ટાઇઝિંગમાં ચેન્જીસ કરવું હોય તો શું એની ઇફેક્ટ થશે, એટલે એ તમે શું કર્યું? ટેસ્ટિંગ માર્કેટિંગ સિનારિયો. એટલે મેઇન ઇન્ટેન્શન આ રિસર્ચ નો શું છે? તો ટેસ્ટિંગ માર્કેટિંગ સિનારિયોઝ. જ્યારે તમે માર્કેટિંગ સિનારિયોઝ ને ટેસ્ટ કરવા માટે કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરો છો, ટોપિક સિલેક્ટ કરો છો, ત્યારે તમારે જોવાનું કે ભાઈ માર્કેટિંગ સિનારિયોને આપણે ટેસ્ટ કરવા માટે કરીએ છીએ તો એ કેવું થઈ જશે? causal research થઈ જશે. causal research છે એ ચેન્જની સાથે ખાસ કરીને ડીલ કરે છે. ભાઈ આપણે આમ કરશું તો શું થશે? પ્રોડક્ટની ડિઝાઇનમાં ચેન્જીસ કરશું તો શું થશે? રાઈટ, એડવર્ટાઇઝિંગમાં ચેન્જ કરશું તો શું થશે? રાઈટ, one of the purpose of conducting a causal marketing research is to use the result for forecasting what might happen if the changes are made. શું થશે અગર આપણે આમાં આટલા ચેન્જીસ કરશું? રાઈટ, આપણે વાત કરી. એમાં સેમ્પલિંગ મેથડ કેવી યુઝ કરવામાં આવશે? તો રેન્ડમ સેમ્પલિંગ મેથડ યુઝ કરવામાં આવશે. રાઈટ, અને સેમ્પલ સાઇઝ કેવી હશે? તો સેમ્પલ સાઇઝ લાર્જ પણ હોઈ શકે, સ્મોલ પણ હોઈ શકે, ડિપેન્ડ કરે છે તમારા વેરિયેબલ્સ અને તમારા સ્ટડી મટીરિયલ ઉપર. રાઈટ, શું કહે છે? The sampling methods used here is normally random sampling. The size of the sample could be large or small depending on the variables under studies. એટલે માર્કેટિંગ ટેસ્ટિંગ માર્કેટિંગ સિનારિયોઝ એ ધ્યાન રાખવાનું. એટલે શું થઈ જશે? causal research થઈ જશે. ખાસ કરીને ચેન્જ વાળા ટોપિક્સ હોય એ આની અંદર કવર થાય છે. રાઈટ, કે ચેન્જીસ થશે તો શું થશે, અને એમાં રેન્ડમ સેમ્પલિંગ જ તમારે યુઝ કરવામાં આવશે મેથડની, અને એનું સેમ્પલ સાઇઝ છે એ ડિપેન્ડ કરે છે, સ્મોલ પણ હોઈ શકે અને લાર્જ પણ હોઈ શકે. ઓકે, તો આ તમારે 3 થઈ ગયા. થેન્ક યુ.